પણ માંડ ત્યાં 150 થી 200 લોકો જ વલસાડમાં આવી અને પરમ દિવસે દેગામ ચીખલીની અંદર બધી ખુરશીઓ ખાલી રહી. આ ઠંડીના સમયમાં જમ્યા વગર પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, બહેનો અને મારા સાથી યુવાનો, ભૂલકાઓ બધાને ચૈતર વસાના જોહાર નમન કરું છું. તમને બધાને હું વંદન કરું છું. ધવલ પટેલ જે સાંસદ છે ત્યાંના, એના ગઢમાં ચૈતર વસાવા જે છે તેની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડમાં આમ આદમી પાર્ટીની સભાનો ફિયાસ્કો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા. આપ નેતાઓએ હજારો લોકો આવવાની વાત જે છે તે કરી હતી અને એની સામે આખું ગ્રાઉન્ડ ખાલીખમ દેખાયું. સમાચારો આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો વલસાડની અંદર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ એક રાત્રિ સભાનું આયોજન કર્યું. આ સભાની અંદર એવું કહેવામાં આવતું હતું કે 20 થી 25,000 લોકો આવશે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા, જે સભાનો ફિયાસ્કો થતા દ્રશ્યો જોવા મળ્યા. 200 થી 250 જેટલા લોકો આવ્યા હોવાના એ વિડીયો જે છે તે સામે આવી રહ્યા છે. ધવલ પટેલ જે સાંસદ છે ત્યાંના, એના ગઢમાં ચૈતર વસાવા જે છે તેની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની અંદર માત્ર 200 થી 250 લોકો જોવા મળ્યા. વલસાડમાં આમ આદમી પાર્ટીની સભાનો ફિયાસ્કો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા. ચૈતર વસાવાની સભામાં 200 જેટલા લોકો જ આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સભાના ડ્રોન દ્રશ્યો જે છે તે પણ સામે આવ્યા છે, જેની અંદર માત્ર 200 જેટલા લોકો દેખાઈ રહ્યા છે. આપ નેતાઓએ હજારો લોકો આવવાની વાત જે છે તે કરી હતી અને એની સામે આખું ગ્રાઉન્ડ ખાલીખમ દેખાયું. ચૈતર વસાવાની સભાને લઈ સાંસદ ધવલ પટેલ જે છે તે આક્રમક રીતે જવાબ આપ્યો છે તેમણે અને કહ્યું છે કે જોઈ લો, 200 નહીં પરંતુ 150 લોકો દેખાઈ રહ્યા છે. અમારી જનતા બધાને ઓળખી ગઈ છે તેવી વાત સાંસદ ધવલ પટેલે કરી. તો બીજી તરફ હવે આ બધા ગમે એટલું કરશે, એમનાથી કાંઈ ભેગું નથી થવાનું તેવી વાત સાંસદે કરી. આમ આદમી પાર્ટીના લોકો અંદરો અંદર ખેસ પહેરાવી અને ખોટી વાતો કરતા હોવાનો આરોપ ધવલ પટેલે લગાવ્યો છે. ધવલ પટેલ કે જેમણે ગંભીર આરોપ લગાવતા એવું પણ કહ્યું છે કે કેટલાક એવા લોકો છે કે જે અહીંયા એ પોતાની પાર્ટીને તો બદનામ કરવા માટે આવે છે, પરંતુ પોતે બદનામ થઈ જાય છે. ચૈતર વસાવાની સભા અને આ સભાની અંદર જે લોકો આવ્યા એ લોકો 200 થી 250 લોકોની વચ્ચે ચૈતર વસાવા એ ભાષણ કરી રહ્યા હતા. અવારનવાર આપણે જોઈએ કે ચૈતર વસાવા જ્યારે એ માઇક પકડી અને ભાષણ કરતા હોય ત્યારે હજારોની જનમેદની ઉમટી પડતી હોય છે, પરંતુ અહીંયાથી ચૈતર વસાવા જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે માત્ર ને માત્ર થોડા લોકો ત્યાં દેખાયા હતા. હાલે વિડીયો પણ જુઓ કે જેની અંદર ચૈતર વસાવા એ ભાષણ કરી રહ્યા હતા ત્યારે શું એ વાત કરી રહ્યા હતા અને કેટલા લોકો એ સ્ટેજ નીચે દેખાયા હતા. ઘણા લોકોએ ધમકાવ્યા, ડરાવ્યા, છતાંય આ ઠંડીના સમયમાં જમ્યા વગર પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, બહેનો અને મારા સાથી યુવાનો, ભૂલકાઓ બધાને ચૈતર વસાના જોહાર નમન કરું છું. તમને બધાને હું વંદન કરું છું. ધવલ પટેલ કે જેમણે ગંભીર આરોપો લગાવ્યા છે, આમ આદમી પાર્ટી અને એમના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સાથે જ વાત કરીએ તો ખોટી ભ્રામક વાતો ફેલાવવાના આરોપ છે. એકબીજાના અંદર ખેસ પહેરાવી અને પછી મીડિયા સામે બોલે છે કે અમે એટલા લોકોને જોડ્યા છે. આમ આદમી પાર્ટી એવું કહેતી હોય કે અમે આજે 1000 લોકોને આમ આદમી પાર્ટીમાં, કોંગ્રેસ અને ભાજપમાંથી જોડ્યા છે, પરંતુ ધવલ પટેલે એક સવાલ કર્યો છે કે તમારી સભામાં જ 500 લોકો આવ્યા હતા તો તમે 1000 લોકોને કેવી રીતે જોડી શકો? માત્ર ને માત્ર તાઇફાઓ અને માત્ર ને માત્ર વાતો, ખાલી વાતો કરતા હોવાનો આરોપ જે છે તે સાંસદ ધવલ પટેલ જે છે તેમને લગાવે છે. જ્યારે એમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ તે દરમિયાન આમ આદમી પાર્ટી અને નેતાઓ પર કેવા આરોપ લગાવ્યા, સાંભળો એમને. મારી સાથે વલસાડથી સાંસદ ધવલ પટેલ જોડાયા છે. ધવલભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. જી ધન્યવાદ. ધવલભાઈ, જે રીતે આપના એ વિસ્તારની અંદર સતત આમ આદમી પાર્ટી એ સભાઓ કરી રહી છે અને કેટલાય એવા લોકોને કોંગ્રેસ અને ભાજપમાંથી આપમાં જોડવાના પ્રયાસ જે છે તે કરી રહી છે. આવતીકાલે પણ એક ચૈતર વસાવાની સભા હતી આપના વિસ્તારમાં. જી, અમારા વિસ્તાર વલસાડની અંદર એમણે રાત્રિ સભાનું આયોજન કર્યું હતું અને એના એક દિવસ પહેલા નવસારી દેગામમાં પણ સભાનું આયોજન કર્યું હતું.
અને ત્યાં એવા પ્રોપોગન્ડા અને બણગા ફૂક્યા હતા કે 20,000 થી 25,000ની જનમેદની ભેગી થશે, મોટા ગ્રાઉન્ડો બુક કર્યા હતા, પણ માંડ ત્યાં 150 થી 200 લોકો જ વલસાડમાં આવી અને પરમ દિવસે દેગામ ચીખલીની અંદર બધી ખુરશીઓ ખાલી રહી અને એનાથી એકદમ નાસીપાસ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા થઈ ગયા છે. એટલે ગમે તેમ મારા માટે પણ વ્યક્તિગત ટિપ્પણીઓ કરી રહી છે, પણ એ બતાવે છે જે આ લોકોએ જાકારો નવસારી અને વલસાડમાં આપ્યો બતાવે છે કે આજની જનતા જે ભોળા આદિવાસીઓને ભરમાવાની કોશિશ આ લોકો કરી રહ્યા છે એમાં જરાક પણ આવતા નથી. અને જે રીતના બિહારની અંદર આમ આદમી પાર્ટીની દરેક સીટો પર ડિપોઝિટ ડોલ થઈ ગઈ, સાથે દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીને જાકાર આપ્યો, એ જ રીતે ગુજરાતમાં પણ પૂરી રીતે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસો એને ફગાઈ દેશે. આ લોકોની વાતમાં ખાસ કરીને મારા વિસ્તાર લોકસભા વિસ્તારના લોકો કોઈ પણ નથી આવવાના કે ગુજરાતના લોકો પણ નથી આવવાના. ધવલભાઈ, એક છેલ્લે મારે વાત સમજવી છે કે આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ એ બાજુના એવું કહેતા હોય છે કે અમે ભાજપના 500 થી 1000 લોકોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે. એની વાતને લઈને તમે કેવી રીતે જુઓ છો? સદંતર ખોટી વાતો. એને સભાની અંદર 500 થી 1000 માણસ નથી આવ્યો તો 500 થી 1000 માણસ ક્યાંથી જોડવાના? અમુક ચંદ લોકો એમની જ પાર્ટીનો ઓલરેડી હતા એમને જ પાછા જોડે. જાણો કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈને જોડ્યા તો 2022ની ચૂંટણીમાં જ એમના પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પાછા જોડીને મીડિયા કવરેજ લેવા માટે એ લોકો એમના જ માણસો પાછા જોડવાના ગતાકડા કરે છે. આમ આદમી પાર્ટી કે કોઈ પણ જાતનું વજન અમારા દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં નથી. અને આગળ પણ જ્યારે પણ ઇલેક્શન આવશે ત્યારે એમની ડિપોઝિટો પૂરી બધી જગ્યા ડૂલ થઈ જશે. હમણાં જે સ્થાનિક નગરપાલિકાના અમારા ઇલેક્શન હતા, સાથે જ અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બાય ઇલેક્શન હતા, એમાં પણ આમ આદમી પાર્ટીએ એમના ઉમેદવારો આ વિસ્તારમાં ઉભા રાખ્યા હતા. અમારા વલસાડ ડાંગ લોકસભામાં નવસારી ડાંગ અને વલસાડની અંદર બધામાં ડિપોઝિટ ડોલ હમણાં ફેબ્રુઆરીમાં થઈ ગઈ છે. એટલે આમની કોઈ પણ રાજનીતિ જે ચૈતર વસાવા એકદમ જે રાજનીતિ કરી રહ્યા છે સમાજમાં ભાગલા પાડવા માટે, આપણા રાજ્ય અને દેશમાં ભાગલા પાડવા માટે, એમાં કોઈ પણ અમારા લોકો આવવાના નથી. ને આ ટુકડે ગેંગના ધારાસભ્ય અને ટુકડે ગેંગની પાર્ટીને પૂરી રીતે જાકારો ગુજરાત અને વલસાડમાં લોકો આપવાના છે. જી ધવલભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. થેન્ક યુ.